નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વાત કરેલી સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે અને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધ વિશે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ. અલગ અલગ વિદ્યુત ભારોના તંત્રના લીધે મળતી એટલે કે ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા વિશે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. બે વિદ્યુત ભારોના તંત્રના લીધે સ્થિતિ ઊર્જા વિશે. બે વિદ્યુત ભારોનું એક તંત્ર વિશેની વાત કરવામાં આવેલી છે. એના લીધે સ્થિતિ ઊર્જા આપણને કેટલી મળશે એ આપણે નક્કી કરવાનું છે. તો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા આપણે જાણીએ છીએ કે કોઈ વિસ્તારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જે કાર્ય કરવું પડે તેને આપણે કહીએ છીએ સ્થિતિ ઊર્જા. બરાબર. તો બે વિદ્યુત ભારોનું તંત્ર છે. તો બે વિદ્યુત ભારો Q1 અને Q2 પ્રારંભમાં અનંત અંતર છે એવું આપણે વિચારીએ છીએ. પહેલા બંને વિદ્યુત ભારો ક્યાં છે? અનંત અંતરે. હવે બે વિદ્યુત ભારોના લીધે કેટલી સ્થિતિ ઊર્જા ઉદ્ભવશે એનું સમીકરણ આપણે મેળવવાનું છે. તો હાલમાં આપણી વ્યાખ્યા એવી છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે તે બિંદુએ ઉદ્ભવતી સ્થિતિ ઊર્જા. પરંતુ અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર વિશેની વાત કરવામાં આવેલી નથી. વિદ્યુત ક્ષેત્ર અવકાશમાં ઉદ્ભવે ક્યારે? તો કોઈ વિદ્યુત ભારની હાજરીને કારણે. જો કોઈ શૂન્યાવકાશમાં કોઈ ઉગમ બિંદુએ વિદ્યુત ભાર હાજર રહેલો હોય તો તેને આસપાસના અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું જોવા મળશે. પણ અહીંયા પ્રારંભમાં બંને વિદ્યુત ભારો અનંત અંતરે છે. એનો મતલબ કે ઉગમ બિંદુએ કોઈ વિદ્યુત ભાર રહેલો નથી. ઉગમ બિંદુએ કોઈ વિદ્યુત ભાર રહેલો નથી એનો મતલબ કે આસપાસના એના વિસ્તારમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થયેલું હશે નહીં. કોઈ વિદ્યુત ક્ષેત્ર જ તે ઉત્પન્ન થયેલું નથી એનો મતલબ કે અનંત અંતરથી કોઈ પણ વિદ્યુત ભારને આપણે ઉગમ બિંદુએ લાવવો હોય તો એના માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. એનો મતલબ કે ઉગમ બિંદુ પર Q1 વીજભારને અનંત અંતરેથી લાવવા માટે કોઈ કાર્ય કરવું પડશે નહીં. શું કામ? કારણ કે પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર હાજર નથી. એનો મતલબ કે કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી અને કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી એનો મતલબ કે એની વિરુદ્ધ આપણે કાંઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે કારણ દર્શાવીએ કે પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર છે. હવે આપણે કહીએ કે આ Q1 વીજભારને આપણે ઉગમ બિંદુ Q1 એટલે કે અહીંયા લઈ આવ્યા છીએ અનંત અંતરથી. બરાબર. હવે શું થશે? તો Q1 વીજભારના લીધે આસપાસના અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો હવે જ્યારે Q2 વીજભારને અનંત અંતરેથી આપણે ઉગમ બિંદુ નજીક લાવવો હોય ત્યારે તેને Q1 વીજભાર વડે
ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો સામનો કરવો જોઈએ. એટલે આપણે કહીએ કે હવે Q1 વીજભાર વડે ઉદ્ભવતું વીજ સ્થિતિમાન V1 બરાબર કે Q1 upon R1 જેટલું છે. અનંત અંતરથી ધારો કે આપણે R1 લઈ આવ્યા છે કે Q1 upon R1 જેટલું. હવે Q2 વીજભારને આપણે વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લઈ આવ્યા છે તો ઊર્જાનું ઇક્વેશન આપણને ખબર છે U is equal to QV. તો Q2 વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય U is equal to QV એટલે કે W. કયા વીજભાર લાવો છો આપણે? Q2 વીજભારને લાવો છે એને કોનો સમૂહ કરવો પડશે? તો Q1 વીજભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન V1 નું. તો V1 એટલે આપણે કહ્યું છે કે Q1 upon R1 અને Q2 એટલે કે બીજો વિદ્યુતભાર તો કે Q1 Q2 upon R. હવે તો કે બે વીજભાર વચ્ચેનું અંતર R12. તો બે વિદ્યુતભારોનું તંત્ર હોય એને માટે સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન આપણને જોવા મળશે કે Q1 Q2 upon R જેટલું. ત્યારબાદ વાત કરીએ ત્રણ વિદ્યુતભારોનું તંત્ર. સ્થિતિ ઊર્જા. હવે ત્રણ વિદ્યુતભારોને અનંત અંતરેથી આપણે લઈ આવવાના છે Q1 Q2 અને Q3 જે પ્રારંભમાં અનંત અંતરે રહેલા છે. તો બે વિદ્યુતભારોના તંત્રમાં આપણે જેમ વાત કરી તેવી જ રીતે ત્રણ વિદ્યુતભારોના તંત્રને એટલે કે ત્રણ વિદ્યુતભારોને અનંત અંતરેથી આપણે ઉગમ બિંદુ પર લાવવાના છે કોઈ અંતરે. તો પ્રારંભમાં ઉગમ બિંદુ પર કોઈ વિદ્યુતભાર હાજર રહેલો નથી. એનો મતલબ કે વિદ્યુતભાર હાજર નથી એટલે કોઈ વિદ્યુત ક્ષેત્રની પણ હાજરી નથી અને વિદ્યુત ક્ષેત્રની હાજરી નથી એટલે આપણે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારનું કાર્ય પણ કરવું પડશે નહીં. એટલે ફરી પાછું ત્રણ વિદ્યુતભારોમાંથી કોઈ પણ જે પહેલા વિદ્યુતભાર તમે લાવો તે પછી Q1 હોય Q2 હોય કે Q3 હોય ત્રણમાંથી કોઈ પણ પહેલા વિદ્યુતભારને તમે લાવો ઉગમ બિંદુએ એના માટે તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું પડશે નહીં. તો આપણે જોઈએ કે Q1 વીજભારને ઉગમ બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય થશે 0 જૂલ. કાર્યનો એકમ આપણે કહે છે જૂલ. હવે એક વીજભાર Q1 ઉગમ બિંદુએ આવ્યો છે એનો મતલબ કે હવે એની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયેલું હશે અને Q1 વીજભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન
V1 is equal to K Q1 upon R1 જેટલું જોવા મળશે. હવે એક વિદ્યુતભાર Q1 ઉગમ બિંદુએ આવી ગયો છે. હવે એને કારણે આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આપણે જોવા મળશે. હવે બીજા વિદ્યુતભાર Q2 ને અનંત અંતરેથી આપણે વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુએ લાવવો છે, તો હવે એને Q1 વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સામનો કરવો પડશે. તો આગળ વાત કરીએ. Q2 વીજભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. ઇક્વેશન આપણે જોઈએ U is equal to Q V એટલે W2 કયા વીજભાર લાવવો છે? Q2. સામનો કોનો કરવો પડશે? અને પહેલા વિદ્યુત સ્થિતિમાનનો, જેથી V1 ની કિંમત મૂકીએ K Q1 upon R1, તો K Q1 અહીંયા પાછો વિદ્યુતભાર Q2 અને આ બંને વચ્ચેનું અંતર એટલે આપણે કહીએ R12. તો હવે બીજો વિદ્યુતભાર પણ વિદ્યુત ક્ષેત્રમાં આવી ગયું. બરાબર. હવે ત્રીજા વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં લાવવો છે. એનો મતલબ કે હવે તેને Q1 વીજભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અને Q2 વીજભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનો સામનો કરવો પડશે. તો ત્રીજો ટોપિક જોઈએ, ત્રીજો મુદ્દો કે Q3 વીજભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય. સેમ ઇક્વેશન U is equal to Q V પ્રમાણે. પણ હવે વિદ્યુત સ્થિતિમાન કોના કોના લીધે ઉદ્ભવશે? પહેલા વિદ્યુતભાર દ્વારા અને બીજા વિદ્યુતભાર દ્વારા. તો કુલ વિદ્યુત સ્થિતિમાન V is equal to V1 plus V2 એટલે કે K Q1 upon R1 plus K Q2 upon R2. તો હવે એની માટે આપણે કહીએ W3 કયા વીજભારને લાવવો છે? Q3 વીજભારને. Q3 into V એટલે V એટલે ફરી પાછા K Q1 upon R1 plus K Q2 upon R2. એટલે હવે Q3 વીજભારને પણ આપણે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુએ લઈ ગયા. Q1 અને Q3 વચ્ચેનું અંતર આપણે કહીએ R13, Q2 અને Q3 વચ્ચેનું અંતર આપણે કહીએ R23. તો અહીંયા સાદુરૂપ આપીએ તો ઇક્વેશન જોવા મળશે કે Q1 Q3 અને બંને વચ્ચેનું અંતર આપણે કહીએ R13 પ્લસ કે Q2 Q3 upon બંને વચ્ચેનું અંતર આપણે કહીએ R23. તો કરવું પડતું કુલ કાર્ય W1 plus W2 plus W3. તો સૌથી પહેલો વિદ્યુતભાર લાવ્યા ત્યારે કોઈ વિદ્યુત ક્ષેત્રની હાજરી નહોતી એટલે કરવું પડતું કાર્ય આપણે મળ્યું 0 જોડ. તો W1 મૂકશું આપણે 0 વત્તા હવે એક વિદ્યુતભાર Q1 હાજર હતો એના વિરુદ્ધ આપણે કાર્ય કરવું પડ્યું હતું. એનું ઇક્વેશન આપણે મળ્યું કે Q1 Q2 upon R12 કે Q1 Q2 upon R12. હવે તો જ્યારે ત્રીજા વિદ્યુતભારને આપણે અનંત અંતરથી લાવવાનો હતો વિદ્યુત ક્ષેત્રમાં ત્યારે હવે તેને બે વિદ્યુતભાર Q1 અને Q2 બંને વીજભાર વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાન
સ્થિતિમાનનો સામનો કરવાનો હતો, જેનું સાદુરૂપ આપતા આપણને કાર્ય મળતું હતું કે Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23, એટલે કે બીજા અને ત્રીજા વિદ્યુતભારો વચ્ચેનું અંતર, જેથી આપણને કુલ કાર્ય જોવા મળશે કે Q1 Q2 upon R12 plus K Q1 Q3 upon R13 plus K Q2 Q3 upon R23. આ ઇક્વેશન છે. ત્રણ વિદ્યુત ભારનું તંત્ર તમને આપેલું હોય એના વડે મળતું કુલ સ્થિતિ ઊર્જા અથવા તો કુલ કાર્ય. અને અહીંયા ઇક્વેશન આપણને જોવા મળે છે કે બે વિદ્યુત ભારનું તંત્ર આપ્યું હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન કે Q1 Q2 upon R, એટલે કે અચળાંક k ની કિંમત, બે વિદ્યુત ભારોના મૂલ્યનો ગુણાકાર અને છેદમાં બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો આ વાત થઈ બે વિદ્યુત ભારનું તંત્ર કે જ્યાં પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે મળતી સ્થિતિ ઊર્જા. તેવી જ રીતે ત્રણ વિદ્યુત ભારનું તંત્ર ત્યાં પણ પ્રારંભમાં વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે મળતી સ્થિતિ ઊર્જાના સમીકરણો. તો હાલ આપણે જે વાત કરી કે બે વિદ્યુત ભારનું તંત્ર, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી, પછી ત્રણ વિદ્યુત ભારનું તંત્ર, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી. હવે આગળ વાત કરીએ બે વિદ્યુત ભારનું તંત્ર પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. એટલે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી R અંતરે રહેલા બે વિદ્યુત ભારોની સ્થિતિ ઊર્જા. કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે, જેમાં બે વિદ્યુત ભારો Q1 અને Q2 એકબીજાથી R જેટલા અંતરે રહેલા છે વિદ્યુત ક્ષેત્રમાં. તો એની સ્થિતિ ઊર્જાની સમીકરણ આપણે મેળવવાનું છે. તો ઇક્વેશન આપણું દરેક માટે વાપરે છે U = Q V સમીકરણ માટે Q1 વીજભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય W1, કયો વિદ્યુતભાર Q1, એનું અંતર આપણે કહીએ તો R1 જેટલું. તો W1 = Q1 V of R1 જેટલું કાર્ય કરવું પડશે. Q2 વીજભારને અનંત અંતરેથી લાવવા માટે કરવું પડતું કાર્ય તે જ સમીકરણ મુજબ W2 = Q2 V of R2 જેટલું કાર્ય કરવું પડશે. પરંતુ બીજા વિદ્યુત ભારને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં લાવશો ત્યારે તેને Q1 વીજભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનો પણ સામનો કરવો પડશે. એનો મતલબ કે બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતા બળ માટે આપણે વાત કરી કે બે વિદ્યુત ભારોના
તંત્રના લીધે સ્થિતિ ઊર્જા જોઈ આપણે કે Q1 Q2 upon R12 એનો મતલબ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એક જગ્યાથી r અંતરે રહેલા બે વિદ્યુત ભારોની કુલ સ્થિતિ ઊર્જા એટલે કહીએ કે કરવું પડતું કુલ કાર્ય W બરાબર W1 plus 2 plus 3 Q1 V of R1 plus Q2 V of R2 plus K Q1 Q2 upon R12 તો આ સમીકરણ આપણે જોવા મળશે કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરી હોય ત્યારે બે વિદ્યુત ભારોના તંત્ર લીધે મળતી સ્થિતિ ઊર્જા વિશે તો હાલ કુલ તબક્કે ત્રણ પ્રકારની સ્થિતિ ઊર્જા વિશે વાત કરી પહેલા વાત કરી બે વિદ્યુત ભારોનું તંત્ર જ્યારે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી પછી વાત કરી ત્રણ વિદ્યુત ભારોનું તંત્ર ત્યારે પણ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી પછી ફરી પાછી વાત કરીએ છીએ બે વિદ્યુત ભારોનું તંત્ર પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રની હાજરી તો આ ત્રણ સમીકરણો અલગ અલગ સ્થિતિ ઊર્જાના કિસ્સાઓ